સસ્તું સારું નમતું ગમતું ઉધાર હપ્તેથી અને હપ્તો બી ક્રેડિટ કાર્ડથી ઘસવાની આપણી સાયકોલોજી જનરલી જોવા મળે છે. હેલો ફ્રેન્ડ્સ, આ વખતે આપણે એક નવા કન્ટેન્ટ ઉપર ડિસ્કસ કરીએ કે આજે પહેલી વખત પ્રોપર્ટી પરચેસ કરવા જાઉં તો મારે કેવી રીતની પ્રોપર્ટી સિલેક્ટ કરવી જોઈએ કે જેનાથી ને મને રહેવામાં બહુ મજા આવે. કેમ કે મારે રહેવા માટે અગર પ્રોપર્ટી જોઈએ છે તો ઘણા બધા થોટ્સ મનમાં ચાલતા હોય કે હું 2 BHK લઉં, 3 BHK લઉં, 4 BHK લઉં, ફ્લેટ લઉં કે બંગલો લઉં કે રો હાઉસ લઉં, રાઈટ? અને સપોઝ મેં ડિસાઇડ કરી લીધું છે કે 2 BHK લઉં છું તો એમાં પાછા વેરિયન્ટ્સ હોય. એક સોસાયટીની અંદર 1 BHK, 2 BHK, 3 BHK, 4 BHK, ઘણી વખત આ બધું ફ્યુઝન એક જ સોસાયટીની અંદર બી હોય છે. તો મારે તમને સજેસ્ટ કરવું છે કે જ્યારે આપણે રહેવા માટે પ્રોપર્ટી લેતા હોય તો કયા પોઈન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ. જો ફ્રેન્ડ્સ, સોસાયટી જ્યારે સિલેક્ટ કરવા જઈએ છે ને ત્યારે પરિસ્થિતિ કેવી થાય કે 10-15 સોસાયટીઓ બનતી હોય એ પર્ટિક્યુલર એરિયાની અંદર જ્યારે આપણે નવી પ્રોપર્ટી પરચેસ કરવા જઈએ. કોઈ 2 લાખ રૂપિયા સસ્તું વેચતું હોય છે તો કોઈ 2 લાખ રૂપિયા કોસ્ટલી વેચતું હોય છે. જનરલી આપણે ક્યારે પણ પ્રોપર્ટી પરચેસ કરવા જઈએ ને ત્યારે હંમેશા આપણી થોટ પ્રોસેસ શું હોય? સસ્તું સારું નમતું ગમતું ઉધાર હપ્તેથી અને હપ્તો બી ક્રેડિટ કાર્ડથી ઘસવાની આપણી સાયકોલોજી જનરલી જોવા મળે છે. તો આ સિચ્યુએશનમાં ફ્રેન્ડ્સ, આજે 2 લાખ રૂપિયા સસ્તામાં જે પ્રોપર્ટી સેલ થઈ રહી છે અને 2 લાખ રૂપિયા કોસ્ટલીમાં જે સેલ કરી રહ્યા છે એ બંને વચ્ચે ડિફરન્સ શું હોય? પેલો થોડું મટીરિયલ સસ્તું રાખી રહ્યો છે અને પેલો થોડું મટીરિયલ કોસ્ટલી રાખી રહ્યો છે. આવનારા દિવસોમાં તમે જે જગ્યાએ 10, 15, 20 કે 25 વર્ષ સુધી રોકાવાના છો, ત્યાં રહેવાના છો, ત્યાં એ પ્રોપર્ટી મેન્ટેનન્સ બી આવશે આવનારા દિવસોમાં. 20-25 વર્ષ પછી મેન્ટેનન્સમાં 50,000 લાખ 2 લાખ કાઢવાના આવશે ને તો સ્મૂથલી નીકળશે, રાઈટ? બહુ સસ્તું ના શોધો પણ સારું શોધવાની ટ્રાય કરો. ટીપ નંબર 2 કે જ્યારે હું 2 BHK પ્લાન કરું છું તો ટ્રાય એવી કરો કે આખી સોસાયટી 2 BHK ની સેમ કોમ્યુનિટી વાળી હોય. થશે શું ને, અધરવાઇઝ વર્ગ વિગ્રહ થઈ શકે છે ફ્રેન્ડ્સ. ફોર એક્ઝામ્પલ, તમારી સાથે તમે 1 BHK ના ફ્રેન્ડ્સ બી રહે છે અને 3 BHK ના ફ્રેન્ડ્સ બી રહે છે. આ સિચ્યુએશનની અંદર તમારા લોકોની થોટ પ્રોસેસ મેચ કરવી ઘણી વખત મુશ્કેલ થતી હોય છે. ટ્રાય એવી કરો કે તમે જે પ્રકારે પ્રોપર્ટી સિલેક્ટ કરો છો આખી સોસાયટી એક્સક્લુઝિવલી એ હોય. આવી વધુ ઇન્ફોર્મેશન માટે મારું પેજ ફોલો કરો. થેન્ક યુ.